તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 19 નવેમ્બર 2025 અને વાર થયો છે બુધવાર। ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય પર વાવાઝોડી એંધાણ, જ્યાં મિત્રો વાવાઝોડાને લઈને સૌથી ખતરનાક સમાચાર આવી રહ્યા છે। સાથે જ નવી આગાહી પણ આવવા લાગી છે, જેને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત ઉપર ફરી એકવાર મિત્રો નવાઝોડી થવાની છે, કારણ કે ચારો દિશા તરફથી મિત્રો વરસાદની નવી સિસ્ટમોને લઈને સૌથી નવા સમાચારો આવી રહ્યા છે। અને બીજી બાજુ જોઈએ તો બંગાળની ખાડીના મિત્રો અંદર જે છે તે મિત્રો સિસ્ટમો ક્રિએટ થવાની શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો જેની બીક હતી એ જ થયું છે। ગુજરાત રાજ્ય પર ફરી એકવાર આગાહીને લઈને સૌથી ખતરનાક માહિતી સામે આવી રહી છે। 20 તારીખથી લઈને 30 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં મોટું સંકટ ઊભું થવાનું છે, જેના વિશે વાત કરીશું। કારણ કે બંગાળની ખાડીથી મિત્રો આગળ વધીએ તો અરબ સાગર બાજુ પણ મિત્રો એક મોટી સિસ્ટમ આગળ વધી રહી છે। અહીંયા તમે જોઈ શકો મિત્રો અરબ સાગરની અંદર મિત્રો જોઈ લો તો આ સિસ્ટમ જે છે તે આગળ વધી રહી છે અને ધીમે ધીમે મિત્રો આ રીતની જે છે તે હવે આ સિસ્ટમ અરબ સાગર તરફ સરકી રહી છે। તો મિત્રો એક બાજુ અરબ સાગરની સિસ્ટમ અને બીજી બાજુ બંગાળની ખાડીની સિસ્ટમ, આ બંને બાજુ મિત્રો જે છે તે આ ખતરનાક સિસ્ટમો જે છે તે મિત્રો આગળ વધવાને કારણે હવે નવાઝોડીના એંધાણ અને ખાસ ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો। કારણ કે કયા ભાગની અંદર વરસાદ ભૂકા બોલાવશે, ભર શિયાળે કયા ભાગમાં વાવાઝોડાની અસરો જોવા મળશે, એ બધી માહિતી વિસ્તારથી મારે તમને આપવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તો મિત્રો વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો વિડીયોને જે છે તે મિત્રો સૌથી પહેલા અંત સુધી જોતા રહેજો, જેથી કરીને તમામ માહિતી અને તમામ જે સાચા અને સચોટ સમાચાર આવી રહ્યા છે તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। કારણ કે મિત્રો એક પછી એક જે સિસ્ટમો આગળ વધી રહી છે તેને તમે લાઈવ જોઈ શકો। 27-28 તારીખ આસપાસ જે છે તે બંગાળની ખાડીથી આગળ વધીને આ સિસ્ટમ જે છે તે ગુજરાત તરફ લગાતાર આગળ વધી રહી છે। તો મિત્રો 25 તારીખ પછી ગુજરાત રાજ્ય પર કડાકા અને ભડાકા સાથેના વરસાદને લઈને સૌથી મોટી અને ભયંકર આગાહીઓ સામે આવી રહી છે। તેની વચ્ચે શું થવાનું છે આવનારા દિવસોમાં તેને લઈને પણ સૌથી મોટા ખુલાસાઓ જે છે તે થઈ રહ્યા છે। અને જે સિસ્ટમો બની રહી છે તેને જોતા પણ એવું લાગી રહ્યું છે, તમે જોઈ શકો મિત્રો આ નીચેનો જે આખો બંગાળની ખાડીનો પટ્ટો છે તે અત્યારે હચમચી રહ્યો છે અને આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે ખૂબ જ ભારે રહેવાના છે। તો અગાઉ તૈયારીમાં રહેજો, કારણ કે વાવાઝોડું ગમે ત્યારે દિશા પરિવર્તન કરી શકે, ગમે ત્યારે મજબૂત બની શકે। ને અત્યારે જે લાઈવ પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યવાસીઓ સાવધાન, કારણ કે મિત્રો જેની બીક હતી એ જ વસ્તુ જોવા મળી છે, કારણ કે વાવાઝોડું વધુ ને વધુ મજબૂત થતું જોવા મળી રહ્યું છે। ત્યારે મિત્રો એ વાવાઝોડું જે છે તે કઈ રીતનું ક્યાંથી ક્યાં આગળ વધી રહ્યું છે અને કેવી એ સિસ્ટમ બની રહી છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવવાની છે। અને બીજા નંબર ઉપર તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો ખાસ કરીને કેટલાક નકશાઓ અને કેટલાક ફોટાઓ પણ સામે આવી રહ્યા છે, જે જોતા આપણને ઇઝીલી સમજાઈ જશે કે આગળ હવે ગુજરાતના હવામાનમાં શું થવાનું છે, જેના વિશે જે છે મિત્રો આપણે આજના વિડીયોની અંદર વિસ્તારથી માહિતી આપવાની છે અને ચર્ચાઓ પણ કરવાની છે। તો ચાલો મિત્રો સૌથી પહેલા હું તમને સૌથી પહેલા વિષયો જણાવી દઉં અને પોઈન્ટ્સ જણાવું કે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે જે છે મિત્રો ચર્ચા કરવાની છે કે જેનાથી તમને ખ્યાલ આવે। તો સૌથી પહેલા મિત્રો જે છે તે પહેલો પોઈન્ટ આપણો રહેશે ગુજરાત રાજ્યમાં હવે શું થવાનું છે, આગામી દિવસોમાં કેવું વાતાવરણ જોવા મળશે અને અત્યારે હાલનું હવામાન કેવું છે, હાલનું વાતાવરણ જે છે તે મિત્રો ગુજરાત રાજ્યની અંદર કેવું છે, જેના વિશે આપણે આજના વિડીયોની અંદર સૌથી પહેલા ચર્ચા કરીશું। બીજા પોઈન્ટ ઉપર હું તમને વાવાઝોડા વિશે 100% માહિતી આપવાનું છું કે વાવાઝોડું જે છે તે કઈ બાજુ જઈ રહ્યું છે, ક્યાંથી ક્યાં આગળ જશે, કેટલું મજબૂત બનશે, ગુજરાત રાજ્યને અસર કરશે કે નહીં, અને જો અસર કરશે તો કેટલી અસર કરશે। ત્રીજા નંબર ઉપર સૌથી મહત્વની માહિતી મિત્રો હું તમને જણાવવાનું છું તો અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતો તરફથી જે છે તે મિત્રો સૌથી મહત્વની જે આગાહીઓ આપી દેવામાં આવી છે આવનારા દિવસોને લઈને। અંબાલાલે તો મિત્રો 12મા મહિનાને લઈને એટલે કે ડિસેમ્બર મહિનાને લઈને પણ આગાહી આપી છે વાવાઝોડા વિશે, તો એના વિશે પણ હું તમને સચોટ અને સાચી માહિતી આપીશ કે શું નવી આગાહી છે। અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર આપણે કામની માહિતી મેળવવાની છે। ચોથા નંબર ઉપર સૌથી છેલ્લે હું તમને માહિતી આપીશ મિત્રો વરસાદ વિશે કે કયા ગામમાં કેટલો વરસાદ આવનારા દિવસોમાં પડવાની આગાહી છે। તો મિત્રો એ કોઈ ગામનું નામ લઈને હું તમને માહિતી જણાવવાનો છું, વિડીયોની અંદર માહિતી આપવાનો છું। તો મિત્રો તમારા ગામનું નામ પણ લેવામાં આવશે, તે જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ, એક પછી એક બધા મુદ્દા જાણીએ। 4 મુદ્દાઓ ઉપર આપણે વાત કરવાની છે જે મેં તમને જણાવ્યા। સૌથી પહેલા મિત્રો આપણે ગુજરાત રાજ્યના અત્યારે હાલના હવામાન વિશેનો મિત્રો જે મુદ્દો છે તેના વિશે વાત કરીએ। પહેલા જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણી આ ચેનલ ઉપર જે છે મિત્રો રેગ્યુલર હવામાનને લગતી જેટલી પણ અપડેટ હોય છે તે આપવામાં આવતી હોય છે। તો ચાલો મિત્રો ફટાફટ હવે માહિતી મેળવીએ અને જાણીએ કે ગુજરાત રાજ્યનું હાલનું હવામાન શું કહી રહ્યું છે। તો અત્યારે હાલમાં તો મિત્રો જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર મિત્રો જોઈ લો આ ગુજરાતનો મેપ છે ને ગુજરાત રાજ્યની ઉપર જેટલી પણ સિસ્ટમો છે જે જોતા એવું લાગી રહ્યું છે કે આજે ગુજરાત રાજ્ય પર કોઈ એટલો મોટો કોઈ ખતરો જે છે તે દેખાઈ રહ્યો નથી, પરંતુ મિત્રો જણાવીએ તો ધીમે ધીમે જે છે તે સિસ્ટમ આગળ વધશે, કારણ કે અત્યારે હાલ આજની તારીખમાં 19 તારીખે આ સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીથી થોડી દૂર છે। ત્યાર પછી મિત્રો ધીરે આ રીતની જે છે તે આ સિસ્ટમ આગળ વધતી જશે, પહેલા બંગાળની ખાડીમાં આવશે ને ત્યાર પછી અરબ સાગરમાં આવશે, એટલે તેની અસરો ગુજરાત રાજ્ય પર શરૂ કરી દેશે। આ બધી વસ્તુ મિત્રો ધીમે થવાની છે।
સૌથી પહેલા 18 તારીખ મિત્રો ગઈકાલે થઈ ગઈ છે. 18 થી 20 તારીખની વચ્ચે સિસ્ટમ પરિપક્વ બનશે. 20 તારીખે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં આવશે. 25 તારીખ આસપાસ આ સિસ્ટમ અરબ સાગરમાં આવશે અને 25 થી 30 તારીખ વચ્ચે આ સિસ્ટમનો પૂરેપૂરો ખતરો ગુજરાત રાજ્ય પર બનવાનો છે. આ થઈ ગયું મિત્રો ગુજરાત રાજ્યનું હાલનું હવામાન. ત્યાર પછી હવે હું તમને વાવાઝોડા વિશે વિસ્તારથી માહિતી આપું તો આપણી પાસે કેટલાક વાવાઝોડાને લગતા નકશાઓ છે અને આપણે એ નકશાને આધારિત સમજવાનું છે કે જેનાથી આપણને ખ્યાલ આવશે કે આગામી દિવસોની અંદર શું થવાનું છે હવામાનને લઈને. તો મિત્રો જોઈ લો કેટલાક 4 થી 5 વિવિધ નકશાઓ લઈને અમે આવેલા છે. સૌથી પહેલા મિત્રો આ નકશો જુઓ, ગુજરાત રાજ્યમાં આવનાર કેટલો વરસાદ પડવાનો છે એનો નકશો છે. પરંતુ તેની પહેલા વાવાઝોડા વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો 25 તારીખથી લઈને 30 તારીખની વચ્ચે જે આ બંગાળની ખાડીમાં ખૂંખાર વાવાઝોડાના જે દ્રશ્યો છે, આ વાવાઝોડું એટલા માટે ખૂંખાર કારણ કે જે આ વાવાઝોડું બંગાળની ખાડીમાં અહીંયા બન્યું છે તે ધીમે ધીમે આગળ વધશે અને બીજા પણ ભાગોની અંદર અસરો દેખાડી શકે. જેમ કે તમને જણાવ્યું તો મિત્રો આ વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીમાં ભલે બનેલું હોય પરંતુ એની અસરો જે છે મિત્રો આ રીતની ધીમે આગળ વધીને ગુજરાત રાજ્ય ઉપર 25 થી 30 તારીખની વચ્ચે અતિ ભારે વરસાદોને લઈને સૌથી મોટી આગાહી છે. જોકે મિત્રો આ વાવાઝોડું ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તેવો ટર્ન મારી શકે કારણ કે જણાવીએ તો મિત્રો વાવાઝોડાને આખો ઓફ ટ્રેક એવો છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડું અહીંયા બનશે. ત્યાર પછી ધીમે જે છે તે મિત્રો આ વાવાઝોડું અત્યારે જે દિશા દેખાઈ રહી છે તે રીતના અહીંયા અરબ સાગરમાં આવતું જોવા મળી રહ્યું છે અને ત્યાર પછી આ રીતનું ઉપર ચડીને ગુજરાત જઈ રહ્યું છે. તો મિત્રો આખી દિશાની અંદર કઈ તારીખે શું વસ્તુ થઈ રહી છે હું તમને અહીંયા લખીને દેખાડું કે જેનાથી તમને ખ્યાલ આવે. તો મિત્રો સૌથી પહેલા આ વાવાઝોડું બંગાળની ખાડીમાં 20 તારીખ આસપાસ ક્રિએટ થઈ રહ્યું જોવા મળી રહ્યું છે. 20 થી 25 તારીખની વચ્ચે આ વાવાઝોડું અરબ સાગરની અંદર એન્ટ્રી લેતું જોવા મળી રહ્યું છે અને આ 20 થી 25 તારીખની વચ્ચે જ મિત્રો ગુજરાત રાજ્યમાં તેની સૌથી વધારે અને માઠી અસરો જે છે તે તમને જોવા મળી શકે. કારણ કે મિત્રો જોઈ લો કેટલો વરસાદ પડશે તે લઈને આખો મિત્રો જોઈ લો ઓફ ટ્રેક જે છે તે વાવાઝોડાનો છે. બીજા નંબર ઉપર મિત્રો જોઈ લો જેટલા ભાગોમાં કલરફુલ ભાગો છે બધી જ વરસાદની સિસ્ટમો છે. ત્યાર પછી અહીંયા મિત્રો જોઈ લો તો અડધા ભારતની અંદર ફરી એકવાર ચોમાસા જેવો વરસાદ શરૂ થશે કારણ કે આ ફોટાની અંદર મિત્રો જ્યાં તમે કલર જોઈ રહ્યા છો જેમ કે આ જે કલર વાળો ભાગ છે બધા જ ભાગોની અંદર વરસાદ પડવાની આગાહી છે. જેમાં જોઈ લો આપણું આ ગુજરાત છે અને ગુજરાતની અંદર પણ અડધા ભાગોની અંદર મિત્રો જોઈ લો તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ખૂણાના પટ્ટાની અંદર વરસાદ 20 થી 25 તારીખ અને 25 થી 30 તારીખ વચ્ચે પણ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે. જો કે મિત્રો જે કંઈ પણ અપડેટ આવશે વરસાદને લઈને આવનારા દિવસોની અંદર એ હું તમને 100% માહિતી આપીશ કારણ કે આ જે વરસાદની સિસ્ટમ છે વાવાઝોડાની સિસ્ટમ છે તો મિત્રો વાવાઝોડું તો ગમે ત્યારે નબળું પડી શકે, ગમે ત્યારે મજબૂત થઈ શકે અને ગમે ત્યારે દિશા પણ બદલી શકે. તો જે કંઈ પણ અપડેટ આવશે, જે કંઈ પણ દિશા પરિવર્તન થશે આવતીકાલ સુધીમાં એ હું વળી પાછો આવતીકાલના વિડીયોમાં તમને જે છે તે જાણ કરીશ. તો એ બધા વિડીયો મેળવવા માટે પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો બીજી માહિતી મેળવીને ફટાફટ હવે જાણીએ તો શિયાળા વિશે માહિતી મેળવવાની છે કારણ કે શિયાળો જે છે તે મિત્રો અત્યારે જોર પકડી રહ્યો છે. ગઈકાલે તાપમાન 10 ડિગ્રીની અંદર હવે આવી ગયું છે. જી હા મિત્રો સૌથી ઠંડુ રહ્યું છે ફરી એકવાર દાહોદ. 18 તારીખની મિત્રો હું તમને વાત કરી રહ્યો છું. 18 તારીખ 11મો મહિનો 2025 કેવું તાપમાન રહ્યું ગઈકાલે અને આજે કેવું રહેશે તો દાહોદની અંદર 9.9 ડિગ્રી એટલે કે 10 ડિગ્રીની અંદર જે છે તે હવે તાપમાન આવવા લાગ્યું છે. આખા મધ્ય ગુજરાતની અંદર સરેરાશ તાપમાન 13 ડિગ્રી હતું. ઉત્તર ગુજરાતમાં 13 ડિગ્રી હતું. કચ્છની અંદર 11 ડિગ્રી તાપમાન હતું. સૌરાષ્ટ્રની અંદર સરેરાશ તાપમાન જે છે તે આપણને 14 ડિગ્રી જોવા મળ્યું. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ તાપમાન આપણને 17 ડિગ્રી જોવા મળ્યું. તો મિત્રો જોવા જઈએ તો હવે તાપમાન 10 ડિગ્રીની અંદર આવી રહ્યા છે એટલે ખૂબ જ વધારે ઠંડીઓની જે છે તે મિત્રો હવે શરૂઆત થઈ ગઈ છે. અને તમને ના ખ્યાલ હોય તો જણાવી મિત્રો ઠંડીને લઈને અંબાલાલે આગાહી કરી છે કે 26 તારીખ પછી જે છે તે ઠંડી ખૂબ જ વધારે જોર પકડશે. તો એના માટે પણ ગુજરાતવાસીઓએ અગાઉથી જે છે તે મિત્રો તૈયારીમાં રહેવું કારણ કે 26 તારીખ પછી વધારે ઠંડીની અંદર પણ વધારો જે છે તે મિત્રો થશે તેવી એક નવી આગાહી જે છે તે મિત્રો દર્શાવવામાં આવી છે. ત્યાર પછી હું તમને મહત્વની માહિતી બીજી મિત્રો આપું તો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર હવામાનને લઈને અંબાલાલ પટેલે એક બીજી પણ આગાહી કરી છે. જી હા દર્શક મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આ જે મહિનો છે તેની અંદર 20 થી લઈને 30 તારીખ વચ્ચે અંબાલાલ પહેલા પણ આગાહી કરી હતી અને અત્યારે કરી છે કે ગુજરાત રાજ્યમાં વરસાદીય સિસ્ટમો બનશે, વાતાવરણમાં પલટો આવશે અને અંબાલાલે 12મા મહિનાને લઈને અને ડિસેમ્બર મહિનાને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે આના પછીનો જે મહિનો છે 12મો ડિસેમ્બર તો એ મહિનાની અંદર એક ખૂંખાર વાવાઝોડાનો સંભાવના બનશે, વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર બનશે તેવી આગાહી અંબાલાલે કરી છે. તો મિત્રો આ થઈ ગઈ હવામાનને લઈને સૌથી મોટી અપડેટ. છેલ્લે મિત્રો હું તમને માહિતી આપું તો ગુજરાત રાજ્યને લઈને મિત્રો જે દિવાળી પછી જે વરસાદ પડ્યો તેને લઈને પાક નુકસાની સહાય અત્યારે મિત્રો જે ચાલી રહી છે તમને ખબર હશે કે સરકારે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયા મળી રહ્યા છે. તો મિત્રો આ જે પાક નુકસાન સહાય છે તેમાં એક ગોટાળો ચાલી રહ્યો છે. ઘણા બધા લોકો મિત્રો ઘણા બધા ખેડૂતો જ્યારે અરજી કરવા જાય છે ત્યારે તેની પાસેથી ગામડાઓની અંદર જે છે તે મિત્રો 100 થી 150 રૂપિયા લેવામાં આવે છે પંચાયતની અંદર ફી રૂપે. તો મિત્રો આને
લઈને અત્યારે રાજકોટની અંદર પણ વિવાદ ચાલ્યો હતો, કારણ કે જે વીસી અને વીએલઈ ની કચેરી છે ત્યાં મિત્રો સરકારી પગાર આવે છે, ખેડૂતો પાસેથી તમે કોઈ પણ પગાર ખેડૂતો પાસેથી કોઈ રૂપિયા લેવાના હોતા નથી તેવું મિત્રો સરકારી લેટરમાં પણ લખ્યું હતું, છતાં પણ મિત્રો ખેડૂતો પાસેથી રૂપિયા લેવામાં આવે છે. હવે મિત્રો જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. હું તમને રેગ્યુલર અપડેટ આપતો રહીશ. બાકી મિત્રો તમારું શું કહેવું છે, તમારું કયું ગામ છે, તમારા ગામનું વાતાવરણ કેવું છે, બધી વસ્તુ કોમેન્ટમાં લખી દેજો. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે વળી પાછા મળીશું મિત્રો આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.